પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે 3 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ વડુ અને ભોજ ગામે 3 શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। જીવનના સર્વાંગી ઉત્કર્ષનો પાયો શિક્ષણ છે અને તેથી જ બાળકોના પોષણ, આરોગ્ય સંભાળ અને શિક્ષણ તરફથી સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા આપી ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં વિકાસ કરી રહી છે। ત્યારે પાદરા તાલુકાના ગામડાઓમાં નવીન શાળાનું લોકાર્પણ આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યાં ભોજ કન્યા પ્રાથમિક શાળા, વડુ કન્યા પ્રાથમિક શાળા અને વડુ કુમાર શાળા 1 વર્ષમાં બનીને તૈયાર છે, જેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, શિક્ષણ સમિતિ ચેરમેન જિગ્નેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિત હોદ્દેદારો, સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષક, વાલીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રિબિન કાપી 3 પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું। આવેલા મહેમાનોનું પણ સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી ભોજ પ્રાથમિક શાળા, વડુ કુમાર શાળા, વડુ કન્યા શાળા એમ કુલ 3 શાળાના લોકાર્પણ આજરોજ કરવામાં આવેલા છે। આ શાળાઓ કુલ 3 કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે સેફટીની સુવિધાઓ પણ રાખવામાં આવેલી છે। ગુજરાત સરકાર એ બાળકોના ભણતર પર ખાસ ધ્યાન આપી રહી છે, કારણ કે આજનું બાળક એ આવતીકાલના ગુજરાતનું ભવિષ્ય છે, જેથી કરીને ગુજરાત સરકાર એ ખાસ બાળકોના ભણતર પર ધ્યાન આપી રહી છે। તેમાં વડુ ગામના તમામ આગેવાનોએ ખૂબ જ સહકાર આપ્યો છે।